ખાધામાં ઠેકવાનું નહીં. કાલે કી ના હોય તો ભણા તું વલ્લા જા. આ વલ્લા જો ને માર ખાધામાં મરી ગયો ખબર ના પડાવો અને તો ભણા ને એકલા મોકલું છું. અને હું કહેતો તો કીધું ના હોય તો તમે હંગા છેડો કે ના ભણા એકાદો થી બાર હોય ને એકાદો પકડાય ને તો સોડાવતા ફાવે. પણ હના સોડાવે આ મને છૂટો કહી નાખ્યો મારીને. આ એવા ધોકા મેલ્યા છે ને કાલે એવા ધોકા મેલ્યા છે. આશી રાત ઊંઘ નહીં આવી. શું કરવું ચાલો છે આમાં આયા શિખર શો જતા રહ્યા. કીધું જો સો નીનાઈ રહેજો પાછો ઈ આવે પણ મોડા શિખરમાં બેસતો નહીં જપીન. આમાં શો જતા રહ્યા શોકર મારા ખોળવાના હોલ કોઈ ખબર પડતી નહીં. ગમે તે હોન ખોળવા તો પડશે જ. આ શિખર સિંહ ગેલેરી પહેરી દો છે એ ખબર નહીં પડતી અને મારા કરતા વધારે બીવાય છે. અરે આ શિખર હું કરું છે કોઈ ખબર નહીં પડતી. આમાં શું ભેગા થયા હોત તો સારું હતું. કોનો રસ્તો જળે એમનામ તો હનો રસ્તો જળે ભણા ને એકલા ને. પણ ગમે તે કરી શોખ ખોળવા તો પડશે જ કે. કેટલું ફર્યો શોય જોવા નહીં મળતા. અને મારા મામાને શું ખોળવા અમે શું જવું ગામમાં તો જવાય નહીં. નકા તારે માણસો વાટ જ જોઈ રહ્યા પાછા એટલે શું જવું નહીં. ના હોય તો કોઈ આવતું યા નહીં રસ્તામાં. શું કરવું કોકને પૂછો તો આમ તો કે જોયા હતા કે નતા જોયા. હું કરવું હા આઈડિયા તો સર ખેમાનો નંબર છે. ના હોય તો કોક આવે તો સારું. નંબર તો છે પણ હું ફોન નથી કરવો. આમ તો કોઈ માણસ આવ્યો હોત ને ફોન વાળો હાથમાં તો ખેમાને ફોન કરો કે ખેમા કાલ આવું થયું છે ને હું એકલો છૂટો પડી ગયો છું. મારા મામો જડતા નહીં. અમે કરું હું એકલો હોય. ના હોય તો ગમે તે કોક ભેગું તો હા પણ હું તો પબ્લિકના નહીં જ જવું અત્યારે. નંબર હાચવા દે. આ કાલનો નંબર હાચવેલો કેટલો કમવો આવ્યો અત્યારે. ગમે તેવી વસ્તુ હોય ને હંગરી રાશિ હોય તો ગમે ત્યારે કોમમાં આવે. ગમે તે પાસેથી ફોન તો લેવો જ પડશે. ફોન કરવા ખેમા ને ફોન કર્યા વગર મેં ઓહો શું મેળ આવી જશો. આ ભાઈ ઉભા જ છે. ભાઈ મજામાં એક ફોન કરો તો ફોન આલો ને ખાલી નંબર છે મારા પાસે. ઓહો એક ફોન કરો હો. એમો ઉપાડો તો સારું પાછું. હું મજા જ આવી છે ને. આખું ગોમ એવું દોડતું કરી નાખ્યું છે ને. ચોમા કાકા એવાને ધરાઈને રોટલો ખાવા નહીં દેતો કે સરપંચને શોખ વગડવામાં પડ્યા રહેશે એ ધરાઈને રોટલો ખાતા નહીં. અને પેલા જોન ત્યાં ફોન કરી અને પોલીસવાળાને હેરાન કરી નાખ્યા છે. અમે એવી મજા આવી છે ને. આમ તો આખી જિંદગીથી સપનો જોઈને બેઠો તો પણ પૂરો થયો નતો. પણ અમુક મજા આવશે. ફૂવો પટી જાય એરિયા ઓળું થઈ જાય અને એવાનો મર્ડર કેસ લાગશે સરપંચ ઈવન એ સરપંચને જેલના હરિયા ગણતા થઈ જાય. આવડી કોનો ફોન આવ્યો પાછો? નવો નંબર છે. હલો ખેમા હા ભણો બોલો. એ ભણા ના નહીં પાડી તાર મોમાન કે મને ફોન કર નહીં કરવાના. અને હું જો ત્યાં ગામમાં બેહેલો હોય છું મા કાકા પહેન જીવણિયા પહેન અને હું એવી ખબર પડે કે હું સપોર્ટ કરું છું તમને કે તમારે વાતો કરું છું તો મારી આબરૂનું હું ખેમા હું કહું છું. હા શું તો કે ને હું તો શોકર હોય ગામમાં મંદિર બેઠો છું શું મા કાકા એવાની વાટ જોઈને. ખેમા તારા પહેણ આબુ છે. મારા મામો જરતા નહીં. કાલનો પેલો મારીને આટા જેવો કઈ નાખ્યો છે. શું વાત કરે છે? ચોમલાઈ હોય જીવણિયા બેને. અને કાલે ફૂવો હાથમાં નતા આયા? અરે ફૂવો તો પૂંછડામાં પહેરી ગયા ખેમા પણ માર ખાતામાં તૂટી ગયો છું કાલે. ભોણા અમુ તમે એવું કરીને મેલ્યું છે ને મોનો ના મોનો ગમે તે શોખ વાત લીક થઈ ગયેલી લાગે છે. લોચો પડેલો લાગે છે ને કે ફૂવો ના આવે એવું બને જ નહીં. હોય 100% બનાતા ફૂવો. તું શોખન છે? હું ખેમા વગડો ફરું છું. મારા મામાને ખોરતો તો પણ જરા નહીં. પણ તું શું છે? મારી વાત હોભળ. તાર મામા શોકર છે તને ખબર નહીં? અરે જો કીધું તું બેહવાનું ઈકડ ખેમા સીધ નહીં ખોળી થાચો. હા એટલે ભોણા પોલીસ ની રેડિયો પડે છે ને એટલે મીત સરપંચ ને કીધું તું તમે જગ્યાઓ બદલતા રહેજો. એમાં શોખ આગા પાછા થઈ જાય છે. પણ તું હોભળ મારી વાત. તું જે જગ્યાએ હોય ને ઈ જગ્યાએથી શો આગો પાછો થતો નહીં અને શો ગોમો આડો અવળો ફરતો નહીં. નકર ખબર છે ને કાલે તો તને માર પડ્યો છે તું કે છે પોલીસ ના હાથમાં આવીએ ને તો આ રખડી છે ને રખડવાય નહીં મારા. એટલે એક કામ કર ના હોય ને
તો આપણા ગામનો વગડો રહ્યો ને ઓ ખરાબ આ ખેમા મોટી પોણીની ટોકી રહી ઊંચી ઊંચી ટોકી રહી હે? હા એ રે ટોકી કણ તું પોકી જા હું 10-15 મિનિટમાં તારા પાસે આવું છું આ બધા કોમ ધંધા વળગાડી ખેમા આવજે હો તું પણ આગો આવજે. પાછો જતો ના હોવ ટોકી વેલીન છો જતો ના તને કહું ખેમા ઈ જ ઉભો રહું છું નહીવતી બેહું છું પણ તું પહેલો આવજે જલ્દી નકા ગાડી હશે તો મમન ઘેર લઈ જાવ પછી આ તને કહું એવું ના થવું જો ખેમા હા એટલે તું એ ટોકી કણ જ બેહી રહ હું કીધું હારું કશો વાંધો નહીં. હારું હારું હાલતો નહીં થી હાર હા ખેમ હો હંતે હંતે જજે કશો વાંધો નહીં હારું હા. કાલે એવું ચોખ્ઠું ગોઠવ્યું હતું એવું ગોઠવ્યું હતું પણ આ શોમો કાકો અને આ જીવણીઓ બે માય કોંગલીઓ છે માય કોંગલીઓ એટલે કીધું તું કે ભણો હાથમાં આવે ને તો પેલા હાથ પગ જુદો કરી નાખજો અને બરોબરનો કૂટી નાખજો ફ્રેક્ચર કરી નાખો તે તાર અને પછી પોલીસ બોલાવીને પકડાઈ જો કશો વાંધો નહીં હેડો એ કાલે ના પકડવાનો તો કોઈ નહીં આ તો હું પકડાઈ દઉં પોલીસને ફોન કરવા દે હલો પોલીસ સ્ટેશન આ સાહેબ ખેમાલાલ બોલું હા હું કહું છું અમારા ગામમાં જે ફુવાનું મર્ડર થઈ ગયું છે ને એના 2 આરોપી સાહેબ ખુલ્લા ફરે છે ખુલ્લા ઓવે તમારા હાથમાં આવતા નહીં ને પણ મને વાયા બાતમી મળી છે કે અમારા ગામની જે મોટી પોણીની ટોકી રહી ને એ કણીઓ એવાનો પોણીઓ ફરે છે એટલામાં ઓવે સાહેબ ના હોય તો હું તો કહું છું તમે આવીને ફટોફટ ઝડપી પાડો નકર ગામમાં કોઈક નવું કરશી પાછા ઓવે ગોમની ટોકી રહીને ગોમ બહાર જે વગડો રહ્યો એ ટોકી કણ જ બેસી રહ્યો છે આઈન સાહેબ તે તાર પકડીને લઈ જ દો પછી એનું બરોબર નો મારશો ને એટલે આપો આપીના મોમાનું બધું ખોલી દે પોલ ઓ એના મોમો ચોકણ અંતોણા છે અને શો છે ને બધું અને સાહેબ જ્યાર સુધી ફુવાનું મર્ડર કર્યું છે ને એ આરોપી હાથમાં નહીં આવે ને અને ફુવાની લાશ નહીં આવે ને ત્યાર સુધી સાહેબ અમારું આ ગામમાં શું કરવાનું કયો હગોને છે રીતના હાથ બના ચોકણીઓના ઘેરે લાશ તો પકડવી પડે કે ઓવા એટલે સાહેબ યોન પકડીને બરોબર ના કૂટશો ને તાણે ફુવાની લાશ જ બતાવશી હા પાક્કી હોય 100% સાહેબ ખોટું બિલકુલ ના પડે તમે જો તો ખરા ઓવા એ હારું પોકી દો હું મેળ આવ્યો હું છેતરવા માંગતો હતો ને તે છેતરાતો નતો શિકાર હાથે પોજરામાં આવે છે હો આવતો મોમાં આવશે ને તો ઝડપી પાડશી ત્યાં લઈ જઈને એવા મારશી ને ત્યાં હાટકો કચુંબર જેવો કરી નાખશી ઓય કણી સરપંચનું વાળું ભણા બેને કરી દઉં અને પેલા ફુવાન તો ઈવન તો ઠેકોણું પડી જ ગયું છે આ પહેલા ઓનું કોક કરવા દે ના હોય તો એ બાદ હું મને જવા જ દે હાથમાં આવે ને પછી શિકાર શોકન સટકી જાય એ ખબર પડતી એ નહીં હાથમાં નહીં આવતો કે ફુવાની લાશે હાથમાં નહીં આવતી અલે ફુવાની લાશ એમના હાથમાં ના આવે એના હાથમાં આવશે ને તાણે ફુવાની લાશ હાથમાં પોલીસ આવશે. તો હોગે કે ના હોગે એમ કેવું છું પોલીસ કશું ને કરે આપણે હુકવા પડશે એ લાશની દશા એવું થઈ છે એ ફુવાન આત્માન સ્વતથી મરશે એમ કેવું છું હું અલ્યા લાશ શિકારી હોય કુવામ નાખી દીધી કે શો નાખી દીધી આપણને ખબર શો પધરાઈ છે ભગવાન છે રીતના જવાબ આલવા ને એ ખબર પડતી નહીં સોમલા ફઈને તો હું સમાચાર કરીએ આપણે પણ આપણે ગમે તે ઉપરથી મને તો શરમ આવે છે ઊંધું ગાલવું પડે છે અરે ઊંધું ગાલીને જ ફરવું પડે કે પણ હું કહું છું હા. પોલીસ ખોરે કે ના ખોરે આપણે ખોરવા પડશે ઓન આપણે રાત દારૂ ઊંઘતા નહીં ફર કરીએ ને હોગીએ છીએ પણ તો ફૂ હાથમાં આવું એટલે ફુવાની લાશ તો પેલા 2 આરોપીઓ હાથમાં આવું પણ હાથમાં આવેલો જતો રહ્યો એનો ભલે હાથમાં આવેલો જતો રહ્યો આ શિકાર કોઈ સાથે ભાઈ કાઢે તો તોય જતો રહ્યો અરે ધોકો ભાઈ નાખ્યો જીવન, એન્ડોમ પઈ ગયો તો ને, એટલે બચી ગયું ખુલ્લા વાત ને તો પાછું ના જાય કોત એની જીવની પર હતી કઈ ઓના હાથમાં આવે ને તારે મહી નાખી મને સોમલા આપણે હું કામ એમાં- નાખો પડે આપણે તો પોલીસ સ્ટેશન હાજર કરી દેવાનું આપણે કશું કરવાનું નહીં એમાં ડબલ ગતિથી દોડે તો ને અરે જબરદસ્ત તો હું હા એન્ડોમાં જાય એટલે જોની ભૂંડ જાય એમ ના એમ સોમલા ગમે તે કરીને પકડવા તો પડશે જ પકડવાનો તો શું જ ને જીવનિયા અરે શિકાર ખાતા શિહોર રહ્યું ચોકણ એ ખબર પડતી નહીં આ શિયાળાની સેવી ઠંડી પડે લેબરાનો પોદો ખોય છે કે વગરામ હનો પોદો ખોય છે એ કેવું છું સોમલા એવું ના હોય અરે ગમે તે ટાઈમ ખાવા આવતા હોય તો કોઈ ખવડાવતું હોય તો નક્કી આ ના તો કહેવાય નક્કી ના કહેવાય અત્યારે કોઈનો વિશ્વાસ ના રાખાય ગમે તે ગોમોની સપોર્ટ કરતો હોય તો આ તો નક્કી રોજ ના ખાવાનું કહેવાય. ટિફિન પકડતો હોય તો અરે પોકારે ખરો આપણને ખબર આપણી ઓછો દૂર નાખીને પોકાર દે એવો માણસ હોય અત્યારે તો જો એવો કોઈ સપોર્ટ કરતો હોય ને તો નાવ તો ખાનગી ને પૂરો કરી દે પૂરો નહીં કુવાનો કરવાનો. બદલો લેવાનો જીવન પૂરો નહીં કરવાનું ને કે આપણે યુવાના ગોરી વગડા ફરવું પડે સોમલા હા
અરે આપણે બે ગોદરો લઈને ઘેર ઊંઘી રહીએ તો એ ગોદરામાં રવાતું નહીં અને આના શિકાર વગડામાં છે રીતના પડી રહેતા છે એ ખબર નહીં પડતી. હા હું એ રાત છે રીતના કાઢી એ જ વિચાર કરું છું. સોમલા અને ખાવાનું શિયાળામાં તો જેટલું જોવા અરે ઘણું જોવા ખાવાનું આ તો ગળીએ ભૂસા રહી એવા નહીં પાછા બે જણા. જીવન યાર નક્કી જ છે. અંદર પેટા કોક ના કોક તો ટેકો હાલત છે. ગમે તે બાતમી હાલતું જ હોય આપણે નીકળ્યા હોગવા એટલે ગમે તે કોક ભારી જાય તો કહી પકડાય દે. ના એટલે પોલીસ થી ના પકડાય આપડે થી ના પકડાય છે એવું કેવાય એમ. હા? ગમે તે કરીને પકડવો પડશે સોમલા નક આપણા ફુવાનું શિકાર શું થાય એ જ ખબર નહીં પડે. પેલા તો આત્માન શાંતિ નહીં મારા ફુવાની જો તે સાથી મારા અને આપણા ઉપર કલંક લાગે જુદો. અરે કલંક નહીં જો આપણું ફુવો નામ. મરી જાવત ને તો ચાલત પણ આપણા ગામમાં આવીને આપણા ઘેર આવીને આવું થયું. આ શિકાર મને ફુવો શરમ આપી જો ખરેખર આ મહેમાનને મારતા શરમ આપી જો. હા ખાવાનું નહીં ભાવતું ખાવાનું ઉતરતું નહીં સોમલા આવું કરવાનું અને લગીરે વિચાર નહીં કરો મહી નાખતા. આ અડધો અગડી જો જોજે ખાધા વગર હું શું તાર ખાઈને ધરાઈને બેસી રહું છું. ગમે તે કરીને આજે તું હેડ ને કાલથી જ ના ઊંઘ્યો નહીં અઠવાડિયું થયું. જોને આપણે નહીં ખાતા ને આપણા લીધે તો પેલો ખેમો રહ્યો ને એ હપુચો ખાતો નહીં રાત દિવસ ઊંઘતોય નહીં. ખેમોએ ઘણી ચિંતા કરે હો ફુવાની અને આપણે એના ગુણ ભૂલવાના નહીં તો સોમલા ગમે તે થઈ તો જાય જિંદગીથી નહીં ભૂલું. આ સુધી હંગાત રહ્યો હોય ને રવાનો જ છું. અને હું ભૂલી જાય તું જિંદગીથી ટેકો કે ના આલ્યો. સરપંચ ને હા તો એને જ ફુવાનું મર્ડર કર્યું ને અલ્યા. આપણા ઘરનું હારું વાંચ્યું ને. હા નહીં વાંચ્યું પણ મુયા હું કરું અમુક પેની શું ખબર હતી કે આવું જિંદગીમાં કરશે ભૂલતો ના અમુક. ના બોલું કદી અમુક સરપંચ તો અમે મળે ને તોય ના બોલું. ખેમાને બુદ્ધિ ના પોક કે ભણાને મોકલ્યો છે તે હું પહોંચી જાઉં જલ્દી જગ્યા ઉપર અને પાછું કીધું તું કે આ જગ્યા રહી પણ આ ટોકું રહ્યું ને એ જ રજે હું એ જ આવું છું. આટલી બધી વાર કરાયો ને શું કરવું મને જમતમ થાય. હા હંગાતી માર મામો હોય તો ચિંતા નહીં પણ આ તો એકલો છું ને એટલે બહુ બીક લાગે છે. નહીં ને હમણાં પોલીસ ભાળે ને તો પાછો કઈ ના ખેમાના પેલા પોલીસ લઈ જાય હમણાં પાછી જેલમાં એની બીક લાગે છે. જીવણિયા ના તો વગરે ફરવાનું રાખીએ પણ રો પર ફરે મેં નહીં પડે. આખો દાડો ફરીએ જ છીએ કે શિયાદાળ નહીં ફરતા એમ કે થાકી જા ફર્યામાં ને ફર્યામાં. ફર્યામાં આ ટોટિયા દુખવા મોડ્યા છે અમે. એમાં આમ ઢીલું આમ થાકી જો છું હું. અરે સોમલા થાકી જવું એ સોમલા બે જા હું સા તમ સોમલા હા. મનો ના મનો ભણિયા જેવો શર્ટ દેખવાનો હા તું બતાવી જોજે દેખાય જીવણિયા ભોળિયો જ છે. તો આ દરવાજા આગો પાછો થાય ને એનો મોમન બે જ હશે. અરે હા સોમલા ગમે તે કરીને ઓન પકડવા તો પડશે આજે અમે કાલે દબાતા સટકી જો તો આજે શું જીએ આજે જા ક્યાં છે રીતના જોઈશે. હેડ જલ્દી મજો અમે જેમ પટ્ટી સોમલા જલ્દી હાલ હમણાં તો તો જોઈ. હરીશો જીવ, હા? ચોકન જતો રે એટલી એમ વાર કર. તે બસ થી નાય હું આ બસ થી ના કશો વાંધો હા. નહીં. એમ છે ને આ ખેમાનું એ ઠેકોણું નહીં કઈ શિકાર હું કરવા રહેશે કોઈ ખબર પડતી નહીં. કેટલો ટાઈમ થયો કે ભણા હું હાલ આવું છું તું ટોકા જતો રહે. એના શેરી તો પેલે કેટલા જગ્યાએ જોઈ આવ્યો કીધું આમથી આવે એ કઈ બાતથી આવતો નહીં અને આ એકલાને બેસી રહેવાનું. આખો છે શું કરવું કોઈ ખબર પડતી નહીં. આવી જાય તો સારું નકા તો ભણા તારું મોત આવી ગયું ખેમો નહીં આવે ને તો વખા આજુબાજુ ગમે તે છોકરી હશે કે જા આજે તું કેવી રીતે જોઈશે પણ એ ચરાય છે ને પણ આ હાથ આવી જાય ને તો મારી બૈરો તોડી નાખવો છે આ કેટલા દારો યાર એ ચરાઈ દીધા છે ગમે તે તો હશે આટલા મસ્ત આવી જાય તો સારું ખેમો. અને એક તો અમારા મોમાને એવી રીહાવા છે ને અમો આને શું કરવું કોઈ ખબર પડતી નહીં. કાલે નહીં જો તો કાલે બકરી નહીં જો એ જીવન
આવ બાપરે એ મરી ગયો. સોમલા તું તો ભાઈ ના ખાતો એ સોમા કાકા પગ ભોડું ફોડી નાખવાનું આજે છોડવાનું નહીં મને. જવા દે કોઈ લાવ્યો નહીં જવા દે જો કરી નાખું અહીં ના હોય તારો મામો છે. તારો મામો છે જો ને મારા ફુવાની લાશ શોખન થઈ કે મારા ફુવાની લાશ શોખન તારી સોમા કાકા માર મામો મને ખબર નહીં ખોળું છું હું એ મારા ફુવાની લાશ શોખન મને લેવા નહીં રે સોમા કાકા શું જતા રે મને ખબર એ નહીં. પકડાઈ જા હા, પણ મારા ફુવાની લાશ શોખન થઈ કે હા સોમલા મને ખબર નહીં સોમા કાકા ખબર નહીં લાશે હું જ વાળી- ખોળું છું ઈવાને લાશ વારે કરી કાઢી અને તને ખબર નહીં લાશની અમર ખબર નહીં સોમા કાકા સોમલા ઓને આ નહીં આપણે મને. ફોન લાકડી મેલી હતી નવો તો પથ્થર લાવ્યો ભૂડું ફોડી નાખ્યું. મેલવું નહીં આજે જલ્દી લાય. જવા દે કે મને ખબર નહીં મારા મામાની એકલો છું હું જવા દે એવું ના કરે એનું ફૂટું ફોડી નાખે. જો પોલીસ જો પોલીસ એ જો 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 સોમલા દોડે. દડો ના દોડે. જીવન છે બચ્યો શું ગલ્યા? હા સોમલા શું ગાયબ થઈ ગયો રહ્યો એ ભણ્યા આજ તો જતો રહ્યો પણ શું જીએ તું ગયો? જઈ જઈ. કેટલા પેલી હંસાય ગતિઓને પકડી જે દેખાતો નહીં કે હંતાઈ તો ના જો કર્યો હે સોમલા આપણે આજે એ ઓમ જો આટલા જોઈ દબાઈ ના રહ્યો આ બાદ જો આ શિખર શું જતો રહે જો તમે તે ચોક દબાઈ રહ્યો છે જમીનમાં જ નહીં પઈ ગયો હોય હાથમાં આવવાનું શક્તિ જાય સાહેબ. સાહેબ વાત સાચી જીવણિયા શું દેખાય છે ના ઓમ શેઠ સુધી નજર કરો જારો ફેદી કન એ ઓમ હેડ આ બાદ હેડ સાહેબ શિખર શું નાખી ગયો તું રહ્યો આ બાજુ નજર કર કે ચોફેર નજર કર છે તને શું દેખાય છે લે આખા ખરાબ આમ ફરી વળે સાહેબ અમે. ખરાબાની વાત છોડ એમાં આ બાજુ એ પાધોરમાં શું તને દેખાય છે ના તો આ બાજુ હેડ. સાહેબ શું નહીં એટલા તો પોલીસ નું કામ એ અમાર કરવું પડે છે કયો ઓમ હેડ આ બાજુ જો પાધોરમાં જો શું દેખાય છે સાહેબ આ તો ઉંદેરા જેવો છે ગમે તે દરમાં પેરી જાય ચિતરસિંહ મોમન બે જણા તારને નહીં હાથમાં એ આવે ઉભો ર. અને તું ઈકણ હું કરતો તો તમે બે જણા ઈ કરતા તા હું લ્યા સાહેબ અમે હોગવા ને કરતા એ બેનો હોગવાગ ન કરતા પકડવા માટે પણ આજે છેતરીને જતો રહ્યો કાલે જતો રહેતો એને તમાર પકડવાનો છે કે મારે પકડવાનો છે એટલે સાહેબ અમે તો ખોરવા ને મેં કીધું હાથમાં હોય ને તો સાહેબ ને ફોન કરશું તમે કેસ લખાયો છે તે પોલીસ નું કોમ છે પોલીસ કોર છે તમારે બધું શું કરવાનું આવે છે એટલે પેલા ડાયા થવાનું શું આવે છે સાહેબ અમે એવું કર્યું ચમ હું કર્યું પૂરેપૂરી બાતમી હતી કે ભોણો એ ટોકી રહી ને ઈકાણો આવે છે એટલે હું કમ્પ્લીટ પ્લાન થી જ ઈકાણ આવ્યો હતો તો પેલા તમે બે જણો જઈ અને પ્લાન બગાડી નાખ્યો કે ના બગાડી નાખ્યો સાહેબ તમે સણકો ના કર્યો હોત ને તો દબાઈ રાખો તી કોઈ ઈ તેરાયો તો કોને ઓ બાપા રે ઈ કોને સાહેબ બોલાયો મને લેવા મારો છો આ બાદ તમારી મદદ કરતો આવનો જ છું મદદ કરતો તો તાને તારા લીધા તો એનો નાહી ગયો તું કરતો તો લે એવું કરતો એવું કરતો તો સાહેબ અમે તો ખોરવા ને કરતા અમે કીધું હાથમાં અરે તારા શું ખોરવાનો આવે છે તારો પગ ઘેર ટકાશે કે નહીં ટકતો સાહેબ અમારે ફુવાનું મર્ડર થયું એટલા અમે ખોરવા તારા ફુવાનું મર્ડર થયું છે તો પોલીસ હોઈ રહી છે સાહેબ અમારે હજી હાથમાં આવતા નહીં લાશ નશા કીધું ફુવો કરીને આજે આખો પ્લાન બગાડી નાખ્યો તમે બે જણ હોય સાહેબ ભૂલ થઈ જાય અમારી આ ભૂલ કેવાય લે, આ મોટી ભૂલ છે ઉભોર જો આજે તો બે જણો આ પ્લાન બગાડ્યો છે પણ આજ પછી આજુબાજુના એરિયામાં કે ગોમમાં તમને બેને જો રખડતા પાડ્યું તો મારી ચોબરું તમારે બેનો બગાડી નાખ્યો નહીં રખડ્યા સાહેબ ફુવો તો આબો તાણ આવશે પણ પેલા તમને લઈ જઈને પૂરી દીયો બરોબર એટલે શું આ રીતના ખોરવાનું પેલા ભોડું લે ફોડતા તા લે પથ્થરું લે લીધો તો એ તો ખાલી બીવડાવતા હતા સાહેબ હાલમાં તો સાહેબ બીવડાવતા હતા. મહિન થાયશો તો મારા ઓરછા પોલીસ નો આખો ખેલ બગાડી નાખે પેલા શિખર કેસ તો લખાયો છે ઘેર શાંતિથી ઊંઘ આવતી નહીં ખું જો તો હેડ કરે આજે આખા પ્લાન ની પથ્થર ફાડી નાખી આ સાહેબ ને કીધું ને હમણાં ઠંડુ જ નાખી દેવું હમણાં હોગવા જવું નહીં જો તો ફરવું નહીં નકર સરપંચ ને તો હાથમાં નહીં આવે અને હું હાથમાં આવી જાઉં તો મને જેલના હારીએ ગણાવશે બોમ્બો ને કરે ને તો ફટ લઈને આવતું રહેવાનું પાછા ઘેર નકર સાહેબ ના હાથમાં આવી જાય ને તો દંડા ખાધામાં દમ નીકળી મારી વાતો કરજો કોઈ રખડવાની તારા જરૂર નહીં
ઓવા અરે આમથી જા તો વગર તો તારો મોમો બેહ્યો છે ઉકા જોતો રખડું છું પણ ભણા તું મારી વાત ઓભળી લે ઓયથી ઓય દોડમ દોડ કરવાની આવતી જ નહીં સોય તારે રખડવાનું આવતું નહીં હા એક વાત સમજી લે આપણા ઘેર આઈ જા કોઈ ચિંતા કરવાની નહીં અલે હું બેહ્યો છું લે ઓવા તું તાર ટેન્શન લીધા વગર ઓવા અને સોય રખડવું નહીં કીધું ને એક વખત તું મારા ઘેર આઈ જા ઓવા અને અત્યારે જ આઈ જા 1 કલાકમાં તું ઘેર જોવું આપણા હાઉ ચિંતા છોડ દે બધી વાત છોડ દે હો હા ઓવા ઘેર જ છું લે હું ગભરાવાની જરૂર નહીં તારું જ ઘર સમજજે બસ ઓવા તું આઈ જા આ બાબુજી રહ્યા ને રહ્યા જ ફૂટમાં હોય એવું લાગે છે અને હાર્યા જ હાચવતા હોય એવું લાગે છે અને હાર્યા જ હંતારું છે ભોણિયાને ને સરપંચ મારા નાવો તો ખેમાન કેવું પડશે અને સોમલાને કેવું પડશે અને કે 1 કલાકમાં આપણા ઘેર આવી ભોણા હા બાબુજીના ઘેર આવવાનો છે ભોણિયો હવે તો ખેમલા ને સોમલા લઈને એવાના ઘેર જ પોકવું પડશે પેલો સીધો ખેમલાના ઘેર જ જવા દે આ છેટલા દાડે શોમા કાકા ઘર પાડ્યું કયો ઘેર આવીને હું બેઠો શાંતિ જ થઈ મગજમાં તમે છે જતા આખા દાડાના દેખવાના પેલા પકડવા જતા ભણિયાનું ચોકણ જીવનીઓ બે નીકળ્યા હતા ને ખેમાં હા એ પકડીએ પાડે ભણા ના જાય ચોકણ પેલી ટોકી કાન તે પોલીસ તરત આવી જાય ને તે મારે આમાં ઉપર છે શોમા કાકા પણ તમને જેમ ઘેર બેહવાનું ગમતું નહીં પોલીસ નું કામ કરે છે એમાં એનું બોડું ફોડી નાખો ને પોલીસે સણકો કરે ને એટલે પથ્થરો મેકી દીધો બધી બાજી બગાડી દો છો બધી બાજી બગાડી દો છો તમારે શું દોઢ દાડા થઈ જવાનું આવતું મને હતું ફુવાની ચિંતા છે એની લાશનું આમ જલ્દી જરા ને તો અગ્નિ સંસ્કાર કરી દે કે શોમા કાકા તમાર કરતી વધારે કોમ પોલીસ નું સારું હોય ને વધારે ઉતાવળ પોલીસ ને છે વાત કરો છો તે શાંતિથી ઘેર બેસતા નહીં પેલો પકડાઈ ના જો પોલીસ પકડી ના દો પછી દોઢ દાડા ના થઈ જાવ તો પણ છે રીતના ઘેર બે ફુવો તો મારા જતા રહ્યા છે ને હા? શોમા કાકા પોલીસ ઉપર એ ઘણું બધું દબાણ છે કોઈનું લોડ ના હોય અત્યારે ગમમાં આ મને જ લોડ હોય કે તો તાર પોલીસ છોથી કણ આવી જઈ તમે ના હોય નાટક કરીને બેસી દો છો એક આદો પકડાઈ ગયો હોત તો બેહી બે હાથમાં આવી દોત ગોળો ને ગોફેણ બધું જીવનને એમ કીધું બાજી ખાવું બગાડી નહીં. મેલી મથીન ગોઠવણી કરી હતી અને મથીન ઠેકવાનું પાડ્યું હતું શિખર શોખણીઓ દોઢ ડાયા થી આવશે ઘેર બેહીરો કાલથી ટોકો નાટકતો હોય તો લાવો એકાદો ભાઈ નાખું અમુક ઘેર જ બે રહું શોય જવું નહીં અને સાહેબ ને કીધું ખબર અમુક રખડ્યો ને તો જેલમાં પૂરી દે આ એટલે વચ્ચે તમે આડા ફાટો એટલે ઈવાના કોમમાં તારા લીધે દખલગીરી કરો પાડે એટલે છે. વાત કરો છો તે મોય જહો ને તો મોમાને ઘર લઈ જહો એ ખેમલા તું કહેતો હતો ને એ વાત સાચી છે વાછાઈ આપણને બાબુજી ફૂટમાં છે કેટલા ફૂટના છે અલ્યા ફૂટના નહીં ફૂટમાં છે બાબુજી હા એ તો હું પહેલાથી કહું છું કે ફૂટમાં છું પણ તમે બે જણા માનતા નહીં આ બાબુજી બે બાજ રમે છે ભોણિયાવાન હંતારીએ છે અને આપણે ક્યાં પોલીસ પાન પકડી દઈએ તને જે રીતના ખબર પડી અરે પેલી ચોકડી બેઠા હતા અને ફોનમાં વાત કરતા કે ભોણિયા ચિંતા કરે નહીં જો તો રખડવાની જરૂર નહીં અને જો તો દોડવાની જરૂર નહીં આપણા ઘેર આવી જા જોઈ લો. આ મને આના પર વહેમ હતો જ. ના, ના. આના પર વહેમ હતો કે તું હારે એકલો સપોર્ટ કરશે ગમમાં શોમા મને. કાકા અત્યાર સુધી હું કહેતો હતો એટલે કે એ તો સાચો માણસ છે અમે તારા કોને જાતે વાપરીને આવ્યો વાપરી તારે ખબર. ખબર પડી ને હારે જ કહેતો તો હાચો માણસ છે, શોમા હો. કાકા એ ગામનો આગેવાન હોય એટલે એવું થઈ ગયું અને હું કે ખબર હે બાબુજી કે હું તારો બાબુ હું બેઠો છું તું તાર કલાકમાં આપણા ઘેર આવી જા કલાકમાં ઘેર કલાકમાં. લ્યો અમે આખું ગામ અને આખો વગડો ફેદીને થાકી દો તો તમારા હાથમાં ભોળો ને છોથી આવે આ ઘરમાં લાઈન ગાલી દેતા હોય એનું ના તો પોલીસ બોલાવી દે એનો ઘેર બોલાવી દે શોમા કાકા પોલીસ ને પછી બોલાવીએ છીએ પેલા બાબુલા ને હરખો કરીને જ છે અને ના હોય તો એની જેલ ભેગો કરીએ હળો મારા ગાડી આ ઢીલા નહીં રહું ચાલ. જીવનથી કમ્પ્લીટ વાપર્યું છે ને અરે કમ્પ્લીટ વાપરી છે પૂરો મને કે નીકળ્યો. બોલે તું તાર કલાકમાં આપણા ઘેર આવી જા જો તો રખડવાની જરૂર નહીં જો હું તમારે કહી દઉં ફૂવો તમારા છે અને પેલી વખત મી જઈને ઝઘડો કર્યો તો ને ત્યાં લખો હું થયો છું બોમાં મને નહીં બોલતા અને જીવન એમ એટલે આ વખત તમારે ટક્કર લેવાની છે આ તમારે કહી દઉં તું ચિંતા કરે નહીં ખેમલા બે લાફા મેલવાના થાય ને તો મેલી દેજો અરે ચાલ લાફા મેલું બધા સંબંધ કાપી નાખવાના છે બસ. હા, શોમા કાકા હનો સંબંધ અરે આગેવાનું હોય તો ને આપણો ઘરનું. દુશ્મન હોય એને લાઈન ઘરમાં ગાલે અને હનો સંબંધ હું તો આજ સુધી સંબંધ નહીં રાખતો આ જીવનીઓ રાખે છે જીવણિયા આજ બધું ભૂલી જા આજે બધું બાબુ ને સીધી બે વળગાડ દે કોનો ને અસર ના તો તું જગુભાઈ નો ફોન લગાય કોના નો અહીંથી ભરાઈ દે સીધો ડબ્બામાં શોમા કાકા હાલ પેલા દોઢ ડાયા નહીં થઈ જાઉં પેલા ઉતાવળ નહીં કરવી મારી વાત વાપરો જીવણિયા બાબુરે ને ભરાઈ દે ભેગો હા, શાંતિ શાંતિ રાખો. થાય એ જેલમાં. જીવણિયા પેલા ભોણાને આપવા દો બરોબર નો એકર કૂટીએ બરોબર નો મારીએ અને બાબુની એ પહેવાને પછી પોલીસ બોલાય અને મોમાન ઘર ભેગા કરી દે તમે હેરો ઉતાવળ કરશો નહીં હાલ પેલા જઈને કયો કે ગદ્દાર તને શરમ નહીં આવતી
આ હું કર્યું હતી કે તું બોલો શું તું તો લે હા અત્યાર સુધી ગામમાં ક્યાં જ તર કર્યું હતી હા, અને હવે આગેવાની કરે છે પાછો ગોમત તો કે હું સાચું કરું છું આગેવાન આ સાચું હતો. કરે છે? તારે આગેવાન છે હોય સાચો મોણો છે તારે હા? આ તો જુઠ્ઠો છે બોલાય જીવણિયા બોલાવે કન હું એના આગળ નહીં જાઉં એ બાબુ આગેવાન સજો બોલાય એ બાબુ આગેવાન ખેમા કીધું તો ખરા શોમા કાકા મારો હાથ ઉપડી જાય એટલે તમારે જે કહેવું હોય કહી દેજો હું કીધું તમને બૂમો પાડો છો એ હું સાથે બૂમો પાડો છો ડબલ ઢોલકી છે તું તો ડબલ ઢોલકી ગોમો તો કે હું સાચું કરવા વાળો છું અને આગેવાન છું અને કદી ખોટું કર્યું નહીં અને આ ખોટું કર્યું દેખાતું નહીં અને ધોક મોનથી બોલાય જીવણીએ જો પેલા કહી દઉં અરે મોન મોન તેલ લેવા જેવું તમારે મોન તેલ બોલાવવાનું. આપવાનું. આવી આગેવાની કરો છો તમે, ચોરનો હા? ભાઈ અરે ઘંટી મી ચોર. શું આગેવાની કરી છે હું આગેવાની કરી મી આવી જુઠ્ઠી આગેવાની કરવાની મારે શું આગેવાની કરવી છે મી શું ઘર કીધું ફૂટ્યા ઘર જાય ચોરનો ભાઈ ઘંટી ચોર તમે ચોર જ છો આ સરપંચ નો પાડેલો પુત્રો છે બીજું કોઈ નહીં પાડેલો જ છે. ઓવા. હવે તો હાચવે છે તમે. એવાના રોટલા ખાય છે. આ બધા ગામ વાળા આખા રાજ્યની પોલીસ ખોડી ખોડી એક થાકી જાય અઠવાડિયાથી થાકી જાય છે પણ તમે તમારા ઘરમાં ખૂણામાં ગાલી મેલો છો પણ ચોથી હાથમાં આવો. હા, અમારા ફૂ મળી જાય તમારે તો લગીને પડી નહીં બાબુરા તું તો ઢોકળીમાં પાણી લઈને ડૂબી મર તાર તો આગેવાની ના કરે તારા. કોઈ હક નહીં જીવવાનો. ઓવા. મરી જા તું તાર. તારે. બહાર આવો અહીંથી. અને પણ પૂછ્યો. હું લેવા ડોકની પાણી લઈને મરી જાઉં અરે પૂછ્યો છું તું તો ગોપાલ, એ. જતો ફરી ફરી ખોય છે એ શરમ આપી દઉં હાચું કરીને લાફા મેલવાના અને હાચું હવનું કરવું જ લાગે હા કરવું જ લાગે હું હાચું છે પણ બોલક પેલા બસકું પેલા હું હાચું છે ભણિયાનો એક ઘરમાં ગાલ્યો છે તમે હા બાપુજી. સરપંચ બેન હાચવો છો ને હા એ પાડેલો કૂતરો છો જો ચિયો ભણ્યો તમે હમણાં ફોનમાં વાત નતા કરતા કે મારા ઘેર આવી જા, જીવન તારે વાપરી ગયું. રખડવાની જરૂર નહીં જો તો ફર્યા વગર આપણા ઘેર આવી જા. બાબુ હું બેઠા તમારે છે ફોન કરતા જોયા છે ને તમારી બધી વાતો સાંભળી ગયો સારો બંધામાં મેં વાંક જ નહીં આ. ચોકન હંતાડ્યો છે ખાલી કેજો એ સુમલા હેડ એમ બાબુજી નહીં તમે બોલા છો ને એ પકડાઈ જાજો આજ ખબર પડી કારે આગેવાની બાબુજી આવી તમને કરી. ફોર્મ બહાર મેળવામાં આવશે ને હાથ એમ બાંધી નહીં. દેવાનો. તું જાણું વાપરી ગયો હું ચોકરી તમે વાતો કરતા હતા કે ભણ્યા ફરવાની જરૂર નહીં અમે આપણા ઘેર આવી જા. અમે જેવા ગરીબ ગાય જેવા થઈ ગયા કદી થઈ ગયા ચોકન કે? વાપર્યું તું શરમ આપી દો તમને તો શરમ આપી દો ગામમાં આગેવાની કરો પણ મને છો. હું ખબર આ વાપરી રહ્યો છે કે અમે આ અઠવાડિયે ગોમો બાબુરો ફૂટેલો છે અમુક પોલીસની ગાડી આવશે ને એમાં બોણાના અને મોમાના અંકજ તમે એ બેસી તમને જજો. ભરાવાના. પણ રશિયા ભણ્યાની વાત કરો છો તમે આપણા સરપંચનો ભણ્યો શું ભણ્યો એ ખેમલા હમણાં મેલો લાફો ઊંધાતનો એક જ એ બાબુજી ચોર છો 70 વખત ચોર રહો લાફો મેલવાની વાત ના કરતા ચોરી કરીને પકડાઈ દો એટલે. આગેવાનું હોય તો તમારા અને ઘરના વાપરી કોણ જીતું હું જીવણીઓ કીધું કોને બધું જીવણીએ કીધું છે કોને? મગજ એ બાબુજી મગજ જેવું છે કે નહીં? હાથ ના પકડાઈ જાય એટલે અમને બધી ખબર પડે છે બધા દબાવવાની વાતો કરશો ને હા પણ હું ભણ્યાની જ વાત કરતો હતો હા હજુ છે ને? બોલી ગયા ને અમે. હા. શરમ વગરનો. શરમ આપી દો પેલા તમે પૂરી વાત તો સાંભળો તમને શરમ આપી દો આખું ગામ કોઈને પહેવા નહીં દેતું પેલા કલાકમાં કૂતરોને. આપણા ઘેર અને તમે આઈ જા. કર્મો આઈ જા કલાકમાં આપણા ઘેર આઈ ચિંતા ના જા કરતા. હાલો બાપુ. આ મગજ નહીં તમારો હમણાં બધાને હું લાફા મેલ્યો હો. હમણાં હાલ બૈડામાં બાબુજી તમે તો એકલા છો અમે 3 જણા છીએ ઓહો, પૈસા. ફુવાનું મર્ડર થઈ ગયેલું છે ને અમે કંટાળી ગયેલા છીએ અને- પેલા હાથમાં આવતા નહીં ને એવાની રીત તમારા ઉપર નીકળી જશે તેમાં રી કાઢવાની વાતો ભૂલી જજો પાછા તમે 3 જણા છો કે આખું ગોમ હશે પણ બાબુજી હાચા છે ને એટલે એકલાય લડી લે હાચા છો. કોનું હાથા છો ભણિયાને ઘેર લાવવાની વાતો કરો છો ને આમ ફરી દો છો અલે મૂર્ખો હું સિયા ભણ્યાની વાત કરું છું એ તો નક્કી કરો પેલા સરપંચ ના ભણ્યા ની હું એવું કીધું તું સરપંચ ના ભણ્યાની વાત તમે છે. નતા કહેતા બાબુ હું બેઠા છું તું તાર ઘેર આઈ જા અલ્યા શરમ વગરનો મારા ભણ્યાને અને એના બૈરાને 2 જણાનો ઝઘડો થયો છે ત્યો એટલે મને સમાચાર મળ્યા કે ભણ્યો 2 દાડાથી દવાની બાટલી લઈને ફરે છે એટલે મેં કીધું તું તારે બધું ટેન્શન મેલી દે અને દવાની બાટલી નાખી દે ન કે હું ત્યાં આવું છું ન કે તું 1 કલાકમાં વહી આવી જા એવું કીધું સાચી વાત અને છે તારા રિહાઈ નાઠ્યો ચાલે રહ્યો એટલે મારો ફોન એને ઉપાડ્યો એટલે હું કાલનો ફોન કરું છું ફોન નતો ઉપાડતો
તાર બાબુજી અને વાપરી લે એ ખેમા હે હો એ, વગર પૂરતી ખેમા. કોઈ ભરતો નહીં ને. ઉભો હજી તને મારા બે મેલવાના છે બાબુજી મને તો અટતા જ નહીં, હું તમને કશું નહીં કીધું, આ તમને કહું. તું આગળ થઈને આગેવાન થઈને બધા લઈ લઈને આવે છે ને? હું લઈ- હા, હું આ લઈ લઈને નહીં આવતો તો બાબુજી, હું નહીં લઈ આવતો. જીવણીઓ પૂરી લઈ વાત તો સાંભળતા નહીં બાબુજી લઈ લઈને આવો છો આ ને પેપરમાં સમાચાર વહેલાઈ ગયા ને એમાં. ઉભા રહો એક કલાક હા, અરે મારો ભણ્યો આવે છે લે ઉભા રહો એ ઉભો એ બાબુજી મારા કોઈ નહીં. શરમ વગરના પૂરતી વાતો તો સાંભળતા નહીં ને આઈ જા આગેવાન થઈને મારા પેલા ભોણિયાના ઘેર લોચા છે એની ખબર નહીં હોવાને કે એના ઘરમાં ઝઘડો થયો છે તે રેન ફરો છે અને દવાની બાટલી લઈને ફરો છે મૂકો આ કોઈ આગુ પાછું ના કરે એટલે કીધું મારા ઘેર આવી જાય અને આ મૂર્ખો વાત વાપરી અને ઊંધું ને ઊંધું ફેંકીને આવ્યો છે બધું જોવાનું ત્યાં શું કરવાનું આ નહીં સુધર્યું અને એક બાજુ પેલા મોમન ભણ્યો સરપંચ ને બધા રખડતા થઈ ગયા છે એટલે આ મારા ઉપર ખોટું વેમ કરે છે એ પકડાઈ જાય તો સારું એટલે મારા જફા થાય આ તમારા વાળો રહ્યો ને શોભા કાકા આબરૂ કાઢે છે, આબરૂ વાળી ગામમાં મથી નાગેવાન જેટલું મન ભેગું કર્યું તું. અને કયો કોણના ઢાક સમૂહ કરતા નહીં આચાર ખોટા સમાચાર છોટી શું હોફરીને આવું છું ઉપરથી પેલા બાબુજી કે મારે ઊંધું ગાલવાનું છું અરે પણ ભણ્યા નામ લીધું હતું એટલે હોભળ્યું તો હોભળી નાખ્યું, આ તો પૂરતા હોભળવાનું હોભળી નાખ્યું. આ બાબુલાનું વગર ફોનનું આપણે હોભળવું પડી તો ચાર લાફા ખાવા પડ્યા અને ગામમાં લોકો વાતો કરશે જુદી. પણ ખેમા એને કહેતા હતા એવું એટલે મેં કીધું આપણે ભણ્યો જ છે ભણ્યા હોય એટલે બધા એના કાર્યના જ ભણ્યા હોય તું અને ઘર બહાર નીકળવા દેવો નહીં, બીજો કોઈનો ભણ્યા જ નહીં હોય લે હા ઘરમાં તાળું મારી અને મેં ગાલી દો. સોમલા ભાઈ ભૂલ થઈ પીજો. ગઈ. શિકર છતી મારું મારી આબરૂ કાઢીને મેલી, આબરૂ કાઢીને મેલી હોય કાંઈ. ખેમા તમે એક લાફો મેલ્યો ને બાબુજી ને બીજા બે ત્રણ લાફા મેલ્યા. હજી પૂરતો નહીં આપણે તો કોક હાથ પગ ભાજી નાખશે તારો. નહીં બોલું દાઢો જેરવી નાખશે હા